સત્યની અસરમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વેરામપુરા વિસ્તારમાં સામાજિક એકતાનું દ્રશ્ય જોવા મળ્યું। કિન્નર સમુદાયના સમર્થનમાં સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું। પ્રદર્શનનું નેતૃત્વ કશિશ અદી અને તેના સાથીઓએ કર્યું। આક્ષેપ છે કે પેટલાદના કેટલાક લોકોએ અપમાન કર્યું, ગાળો બોલી અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ, જાતિ આધારિત શબ્દો વાપરી અપમાન કરાયું હોવાનો આક્ષેપ। આ ઘટનાના વિરોધમાં બેરામપુરામાં પ્રદર્શન યોજાયું। સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા। સ્થાનિકો કહે છે કે કિન્નર સમુદાયના સભ્યો વર્ષોથી અહીં રહે છે, સામાજિક પ્રસંગોમાં હંમેશા લોકોની સાથે ઊભા રહ્યા છે। 2002 પછીની મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરી હતી। કર્ફ્યુ દરમિયાન ખોરાક અને જરૂરી સામાન પહોંચાડ્યો હતો। ઘણા પરિવારોને મુશ્કેલી સમયે સહારો આપ્યો હતો। કોરોના મહામારીમાં પણ સેવા કાર્ય કર્યું હતું। દવા અને જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં મદદ કરી હતી। સ્થાનિકો કહે છે કે તેઓએ હંમેશા માનવતા જ જોઈ છે, કોઈ જાતિ ભેદ વગર લોકોની સેવા કરે છે, ત્યારે આવા લોકોને અપમાન કરવું યોગ્ય નથી। પ્રદર્શનકારીઓએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી। પેટલાદના વાસીઓ અમને બહુ જાતિ વિશે બોલી રહ્યા છે, તો સરકારને વિનંતી છે કે કંઈ પગલાં ઉઠાવે અને પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન વાળાઓને એટલી જ વિનંતી છે કે બસ અમને સહાય આપો, અમને ન્યાય જોઈએ છે। આ બધું બહુ ખોટું છે, બસ અમે હાથ જોડીને એ જ કહીએ છીએ। બસ કશિશ ભાવના દે અહીંયા છેલ્લા 70 વર્ષથી રહે છે, પણ અહીંયા કંઈ જાતિ વિશે એમને કંઈ નથી, ભેદભાવ એવું કંઈ નથી, બધાને એ અપનાવે છે અને બધાની એ સહાય કરે છે। છેલ્લા કેટલા વર્ષથી બધાની સહાય કરે છે, બધાના દીકરી દીકરાના લગ્ન બી કરાવે છે, દર વખતે ઊભા રહે છે। અને છેલ્લા કોરોના ગયું ને હમણાં, તો એમને બધાને મદદ કરી, ઘરે ઘરે ઘઉંના કટ્ટા આપ્યા, બધાને પૈસા આપ્યા, બધું કર્યું એમણે। હમણાં બીજા મહિનામાં દીકરીઓના 11 દીકરીઓના એમને લગ્ન બી કરાયા, 3 લાખ રૂપિયાના એમને કરિયાવર આપ્યું, બધાની સહાય કરે છે। જ્યારથી અમે અહીંયા રહેવા માંડ્યા એટલા વર્ષથી એ રહે, એટલા વર્ષથી કોઈ દિવસ અમારી સાથે એવું રાખ્યું ને અમને સુખમાં દુઃખમાં મરણમાં જન્મમાં બધી રીતે લગ્નમાં બધી રીતે અમને સાચવે અને અડધી રાતે અમારું કંઈ બી એવું થયું હોય ને તો ઊભા રહે, ખર્ચો કરે અમારી પાછળ અને બધી રીતે અમને સંભાળે। અમારી છોકરીઓ પરણાય, અમારે જાતિનું રાખતા નહીં, અમારા ચરણમાં મરણમાં બધાય ઊભા રહે છે, બધું સહાયતા કરે છે અને જાતિ રાખતા નહીં, જાતિ અને બીજા માસીમાઓ એમને ખોટી રીતે બદનામ કરે છે। ભાવના દે કશિશ દે અહીંયાથી છેલ્લા 70 વર્ષથી એ રહે છે, પણ એ લોકો કોઈ દિવસ આ સુધી એમને કોઈ જાતનો કોઈ ભેદભાવ રાખ્યો નથી, બરાબર। કોઈ બી બાબત હોય અથવા હાલની તારીખમાં બી લોકોની મદદ કરે છે એ, બરાબર। કોઈ બી જાતિના હોય, કોઈ જાતિના જોતા નથી, બધાને મદદ કરે અને બધાને પૂરું પાડે છે, બરાબર। એટલે મહેરબાની કરીને કોઈ જાતિ વિશે કોઈ બોલશો નહીં। જય ભીમ। જય માતાજી, જય ભોલે, ઓમ નમો નારાયણ। હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી, કશિશ માતાજીની શિષ્ય, અમદાવાદ જમાલપુરથી બોલીએ છીએ અમે। અને જે આ પણ પ્રાંતિયો અને જે આ જાતિ વિશેનું ફેલાઈ રહ્યા છે, અમારો તો સર્વધર્મ સંભવ માનવ ધર્મ ફાઉન્ડેશન, અને અમારો ધર્મ કોઈ હોતો નથી, અમારો તો સર્વે ધર્મ છે, બરાબર, સનાતન ધર્મ છે, ઓકે। અને જે આ જાતિ વિશે કરી રહ્યા છે અને જે આ બધું આભડસેટ કરી રહ્યા છે અને જે જાતિ વિશે બોલી રહ્યા છે, તો અમારું કહેવું છે સરકારને એ જ કે જે આ FIR થઈ છે એના કડકથી કડક કાયદાથી કામ લે અને કડક પગલાં લઈ અને એમને જે બોલ્યા છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો જલ્દીથી જલ્દી એક્શન લે। હું અમદાવાદ મેવ પાલડી જમાલપુરથી બોલું છું। એકતા દે, હું બી એ જ નાતની છું, એક જ નાત છે અમારે, કોઈ અલગ અલગ નાતના અમે છીએ નહીં, અને અમે એક જ નાતમાં હોય, કિન્નર એટલે એક જ નાત હોય, એમાં કોઈ અલગ અલગ નાતો બીજી જાતિ હોતી નથી। અને હું એમ કહું છું કે અમે એક જ નાતના છીએ। તમે પેટલાદવાળા માસી આવું ખોટું બોલશો નહીં, ખોટા એવા અમારા પર એબ લગાવશો નહીં, અમારે તો એક જ નાતના છે। હવે એ તમે ઊંચી નાતના છો, અમે નીચી નાતના છીએ, એમાં શું કરીએ? કંઈ અમે મરી તો જઈએ નહીં? આ નાતના અમે તો ખમા કરીને ક્યાંક નદીમાં પડીને જીવ તો અમારો એ કરાવી ના દઈએ। એટલે તમને કહીએ છીએ કે અમારું ખોટું એવું અમારા પર ટોર્ચર ના કરો, અમને ટોર્ચર ના આપો। અમને ટોર્ચર આપશો તો બધી જવાબદારી તમારા માથે જ છે, સમજી લો।
જય માતાજી, હું સંગીતા દે સાનિયા દે મેવ પાલડીથી અમદાવાદ કિન્નર અખાડાથી બોલું છું. પેટલાદના જે માસીઓ છે જાતિ વિશે જેવા ને તેવા જે આક્ષેપો લગાવે છે એ ખોટા છે. કિન્નર એટલે બધી જ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે. અમારામાં કોઈ પણ ઊંચ નીચ એવું કશું જ હોતું નથી. આ અમારો વર્ષોથી જૂનો જ ચાલતો અમારો અખાડો છે. અમારા અહીંયા જે કામ કરવાવાળી લેડીઝો છે એ પણ 18 વર્ણના છે. અમારા અહીંયા બધા સમાવેશ થાય છે. અમારા અહીંયા કોઈ પણ જાતિવાદનું કોઈ પણ અમારા અહીંયા સ્થાન નથી. જે આ પેટલાદવાળા માસીઓને અમારે એક જ વાત કહેવી છે કે જે આ કરવામાં આવી રહ્યું છે તમારા તરફથી એ બહુ ખોટું થઈ રહ્યું છે. અને સરકારને મારી એટલી જ વિનંતી છે અને આ જે અમદાવાદની પોલીસને મારી એટલી જ વિનંતી છે કે જે પણ તમે આ જે પેટલાદવાળા માસી છે એમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો. પેટલાદના જે ગાદીપતિ આરતી માસી ને જારા માસી છે એ લોકો દ્વારા જે અમારી જોડે ખોટામાં ખોટું વર્તન કરવામાં આવ્યું છે, જે જાતિ વિષયક અપમાનજનક જે શબ્દો વાપરવામાં આવ્યા છે, આથી એ જ વિનંતી કરું છું અમદાવાદની પોલીસને કે કડકમાં કડક પગલાં લો અને અમને ન્યાય અપાવો.